હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે બનાવવાના છીએ પાણીપુરી ઘરે. તો જો એના માટેનું તૈયાર કરી લીધું છે. ફુદીનો ને મરચાં ને ધાણા ભાજી ને બધું એડ કરીને અમે મિક્સરમાં પીસવાના છીએ. સૌ પ્રથમ અમે ફુદીનો નાખ્યો, પછી એમાં અમે ધાણા ભાજી એડ કરી અને પછી અમે થોડુંક આદુ એડ કરશું. સુધારે છે અમારા ગુંજનબેન, આજે પાણી બનાવી રહ્યા છે તો આદુને સુધારી રહ્યા છે. પછી મિક્સરમાં પીસીને થોડુંક એવું પાણી ને બધા મસાલા એડ કરશું અમે. આગળ તમે જોતા રહ્યો. એમાં અમે શેકેલી વરિયાળીનો પાવડર એડ કર્યો, પછી જીરાનો શેકેલી જીરું હોય એનો પાવડર થોડોક એડ કર્યો, પછી એમાં અમે સંચર એડ કરશું. પછી સંચર એડ કર્યું, એ થઈ જાય પછી અમે મસાલા ચાટ મસાલો હશે એ એડ કરશું. ચાટ મસાલો, પછી હિંગ બધું એડ કરશું, ધાણા જીરું. પછી બધું મિક્સ કરીને એમાં થોડુંક પાણી એડ કરીને અમે મિક્સરમાં પીસવું. તો જો થઈ ગયું છે અમારું પાણી રેડી. હવે અમે ટેસ્ટ કરશું, વધારે કંઈ ઓછું લાગતું હોય તો એ મસાલો અમે એડ કરશું. તો જલજીરા અમે નાખી છે એમાં મસાલામાં ઉપરથી. બટેટા આપણા બફાઈ ગયા છે અને હવે એમાં આપણે જે ઓલું પાણી હોય ને એમને ગાળ્યું હોય ને એનો જે નીકળે ને ફુદીનો ને આ ધાણાનું, એ આમાં એડ કરશું. મસ્ત મસાલો લાગશે. જો તો ફ્રેન્ડ્સ, હવે અમારી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. બધા જ અમે જમવા બેસી ગયા છીએ. પાણીપુરી તો મસાલો ને પાણી ને બધું લઈને જો અમે ભરી રહ્યા છીએ પાણીપુરીમાં. મસાલો ને પાણી ને બધું એ તારે જો તમે હાલો ચાલો બધા પાણીપુરી ખાવા. તમે પણ, તમને જો સારો વિડીયો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો.